હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. ને આટાને જો આપણે આજ તો ઘર સાફ કરવા કાઢી છે, તો ઘર સાફ થાય છે. જો ડાકુ મારા ઘરમાં આવી ગયા ને બધો સામાન લૂંટફાટ કરવા માંડ્યા. ઈસુડી એમની મદદ કરે ડાકુની. તો મેડમને જો ખાલી શેપટ કેટલી પડે શરીર ઉપર. કેટલી ચિંતા મેડમને મદદ થવાની. તો આજે મેડમે ફાઇનલી ઘર સાફ કરતા હતા અને આજ કરવાનું ચાલુ કરી દીધું. હવે ફટાફટ એ જ સોની મને મારે હેડવું તરત ચાલ લેવા. બહુ જોર આવે કહું અમને. હું કશું નહીં બોલ્યો. બેન જો અમારા આપણે પર ચડી ગયા હે ને આપણે એવી થઈ ગઈ હે ને બધું ખરે હે એકદમ, એટલે બધું નીચે આવે છે ને આપણે હાવ ખવાઈ ગઈ હે ત્યાંથી ને વચ્ચે તો હાવ વળી તૂટી ગઈ હે. તો વિશ્વાબેન હવે સાફ સફાઈ કરવા ચડ્યા હા, કારણ કે આપણે છે ને શરીર થોડું ભારે થઈ ગયું તો વિશ્વાબેનને ચડાય છે. અને અમારા કુલદીપભાઈ જો શું કરે હે. કુલદીપભાઈને હે ને આજે મજા આવી જાય હે વાસણ ખેડવાની, નહીં કુલુ? શું થયું? જો સાફ સફાઈ કરવા માંડ્યા હે ને આપણે જો કેટલા બધા વાસણ બધા કાઢે ને બહુ ધૂળ જમી જઈ વાસણ, એટલી ધૂળ થઈ ગઈ. ને આ ભાઈ હે ને આજે કોઈ કામ કરવા દે એમ લાગતું નહીં હે. નવી તમે વાહન કરાવશો ને આજ મને મમ્મીને કોમ કરાવશો ને? નવી વાસણ કરશે નહીં નવી? તો ફેમિલી જો અત્યારે વાગ્યા છે 2 અને આપણે ઘર સાફ થઈ ગયું છે ને મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયું ઘર, કારણ કે હે ને સવારથી મંડ્યા હતા એમને, એટલે હજી થોડું ઘણું બાકી છે પણ અભળૈયામાં ને બધું થઈ ગયું છે. તો જો એકદમ મસ્ત વાહન ચકચકાચક થઈ ગયા છે ને બધું આપણે કબાટ ઉપર ના તો બધું કામ લઈ લીધું છે. તો જો મસ્ત કેવું સરસ સાફ થઈ ગયું છે. ને આ સાઈડે ઘોડો બી સાફ કરી દીધો છે ને ફ્રીજ આજ બંધ પડી છે. તો ફ્રીજમાં હે ને ઠંડુ પાણી નહીં થતું, ગેસ ખતમ થઈ ગયો ને હવે હે ને કબાટના કપડાં લેવાના છે. જો કેવા પડે છે આડા નવડા. તો કાલે હે ને આપણે હવે કબાટના કપડાં લઈ લેશું. ને જો અત્યારે આપણે બધું કામ પલવાડી રહીએ ને અત્યારે હે ને આપણે ખાવા નથી બનાવ્યું. હવે સાહેબ અંગાત હવે થોડું ઘણું નાસ્તો મંગાવી દેશું, પછી હવે ભેગું હવે રાતે ખાવાનું બનાવશું. કારણ કે અત્યારે એટલો થાક લાગી ગયો ને, પાછા નાયા ધોયા અને ફ્રેશ થયા, કારણ કે હે ને આપણે તો તમને તો ખબર જ છે કે આપણે વિડીયો ઉતારવાનો હોય એટલે પછી થોડું હરખું વ્યવસ્થિત તૈયાર થઈ જઈએ. અને નહીં ધોઈ લીધું છે ને બધું કામ પલવાડી દે અત્યારે, એટલે ખાવાનું બાકી હતું. સાહેબ હવે નાસ્તો લઈને આવે તો ફટાફટ નાસ્તો કરીને હવે પહેલાં તો છે ને આપણે વિડીયો ઉતારી દઈએ કોમેડી. તો હાલો મળીએ હવે પછી. જો બટકુન હે ને મારે ચારની વાટ જોઈને બેઠા છે. તો ગાયને હે ને આપણે બટકુને બધાને હે ને ચાર પૂરો કરી દઈએ આપણે. તો જો બટકું જેવા નાટક કરે. જો ગાયને શું છે, ગાયને હે ને ઓહુરા હેડ્યા જાય, જો આંખમાંથી પાણી નીકળી જાય હે બટકું. જો ચાર ખાવી હે ને ચાર, ચલો ચાર નાખી દઈએ આપણે ફટાફટ. જો આપણે ચાર પૂરો થઈ ગયો છે, એટલે હવે હે ને આપણે અહીંયા હે ને જોપો આડો કરી દઈએ. પહેલાં તો ખાટલો આડો કરવાનો હોય, પછી પેલું હે ને એ આડું કરવાનું હોય. મારે કુલદીપભાઈ જો આવી ગયા. તો નવી અને 2 આખો દિવસ મસ્તી કરવાનું મારે ચાલુ હોય. મારે કુલુભાઈને હવે શું કરવું છે, જો ચપ્પુ લીધું. બાપડે મેકી દે લાય. એ બહાર વાગી છે, મારા દીકા વાગી છે. આનાથી ના બબુ, આનાથી ના રમે બાપ, વાગી છે મારા દીકા. એટલું બધું કામ કર્યું, મને તો દેખાણું નહીં. મારું કેટલા બધા વાહન પડે હજુ, કોઈ વાસણ નહીં કરતું, મને કામ નહીં કરતું. તું કરીશ? વાસણ કરી દઈશ ને? નવ્યાબેન હેડ્યા. નવ્યાબેન છે ને અમારે વાસણ કરવાનો બહુ શોખ છે. જો એ લઈને બેસી ગયા, બસ ડબ્બુ લઈને બેસી ગયા વાસણ કરવા. નહીં કરું બટી, હવે આવતો રે. ના આવતો રે ભોલું.
અમે હે ને લાડમાં હે ને અમારે નવ્યાને ભોલું કહીએ ને કુલદીપને હે ને અમે કુલું કહીએ નહીં કુલું ચો કાઢું હા શું લાવું જાયણી નહીં જારી શું લાવું જાયણી જારી જાયણી બાબુ નવ્યાને હે ને અમારો જારી બોલતો નહીં આવડતું હજી સુધી એટલે જાયણી કે જાયણી નહીં કુલું ફેમિલી જો આજે આપણે આખા દિવસનો વિડીયો નહોતો બનાવ્યો કારણ કે હે ને વિડીયો અડધો બનાવેલો જ પડ્યો હતો કારણ કે 4-5 દિવસ પહેલાં આપણે હે ને ઘર સાફ કર્યું હતું તો ઘર સાફ કર્યું ને તો પછી ઘર સાફ કરીને અડધો બ્લોગ બનાવ્યો તો મોબાઈલ બગડ્યો એટલે બ્લોગ રહ્યો ને અડધો મોય અંદર મોબાઈલમાં હતો અને અત્યારે જો સાંજના ટાઈમે આપણે અડધો બ્લોગ ઉતારી દઈએ એટલે બ્લોગ પૂરો થઈ જાય અને મોબાઈલ બગડે ને એટલે આપણને કોઈ મૂડ જ નહીં વિડીયો બનાવવાનો આમાં થોડું રિઝલ્ટ ફેંકાઈ જાય છે અને મોબાઈલ હજી હમો થાય એવી આશા લાગતી નહીં તો આપણે છે ને ફેમિલી હવે સાંજનું રૂટીન પાછું ચાલુ કામ કરી દઈએ તો ગાયને છે ને ચાર ને પૂરો ને એ બધું કરવાનું છે તો ફટાફટ આપણે ચાર પૂરો કરી દઈએ ને આજ તો સાહેબને એટલા ઓર્ડર છે ને બહુ જ ઓર્ડર છે એટલે સાહેબે આજ તો સાહેબ બી કંટાળ્યા છે એટલે બ્લોગમાં આવ્યા નહીં સાંજના બ્લોગમાં કારણ કે આજ સવારથી છે ને બહુ ઓર્ડરો છે એટલે સાહેબ છે ને સવારથી ખાઈ આપણને ગંદુ પાણી નહીં આપણને ભાવતું બીજું ગાયને આ પાણી પીવડાવે નહીં એટલે પાછું હવે આ પેલા ટાંકામાંથી નીચે ટાંકો રહે ને એમાં પાણી આખો દિવસ ચાલુ હોય હવે એ જ પાણી આપણે પાવું પડશે ને આ ટાંકો ધોઈને ભરીને પછી ચોખ્ખું પાણી આપણે પાવાનું એટલે જો આવું તો હોય ને પછી ગાય પણ બીમાર થાય એટલે ટાંકો પાછું કાલ ધોવો પડશે તો હવે હેડો આપણે જોબ આડો કરીને જઈએ ઘરે મને કુલદીપભાઈ શું કરે છે પહેલાં તો કુલદીપભાઈ છે ને ભૂખ્યા થઈ ગયા છે એટલે કુલદીપભાઈને છે ને મેં ખાવા દઈ દઈએ ને ભૂખ લાગે છે ચોકન ભૂખ લાગે મોટા ભૂખ લાગે બીજે ચો લાગે અહીંયા પેટમાં લાગે ને ભૂખ હા પેટમાં લાગે ભૂખ હા ચોકલેટ ખાઈને ને એમાં કુલું દાંત હરી ગયે ને એમાં નવ્યા બેન વાસણ કરવા બેસી ગયા છે ફેમિલી આજનો વિડીયો પહોંચો આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ